આધુનિક જમાનામાં સોશિયલ મીડિયા વાપરવું એ લોકોનું જીવન જરૂરિયાત બની ગયું છે. પરંતુ આ જે સોશિયલ મીડિયા છે તે કેટલોક દુરુપયોગ પણ થઈ રહ્યો છે. કેટલાક લોકો સોશિયલ મીડિયાનો ખોટી રીતે ભોગ પણ બની રહ્યા છે. હાલમાં એક સમાચાર સામે આવ્યા છે, જેમાં વોટ્સએપથી પોતાનો વોટ્સએપ હેક કરી અને અન્ય વ્યક્તિ ખરાબ પોર્ન મૂવીઓ લોકોમાં ફોરવર્ડ કરી રહ્યા છે. આવી જ રીતે ભોગ બનેલા આપણી સાથે બિપિનભાઈ છે. બિપિનભાઈ સાથે જાણીએ શું હતી ઘટના. મારું નામ બિપિનભાઈ સોલંકી છે. કાલે સવારે 7 વાગે મારી નીંદ ઉઠી ગઈ હતી, તો હું વહેલો ઉઠ્યો હતો. તો હું ફ્રી હતો, તો મેં કીધું લાવો આપણે મારા ગ્રુપના જે મેસેજો છે એ રીડ કરી લઉં. તો એમાં એક લિંક હતી. એ લિંક લગભગ જોવા જેવી હતી નહીં, એવું શબ્દોમાં વર્ણન ના કરી શકાય, પણ છતાં આપણે હવે જાણકારી લેવા માટે મેં લિંક ઓપન કરી. એના પછી મેં ઓપન કરી પછી મને એવું લાગ્યું કે જોવા જેવી નથી, એટલે પછી મેં એને ડિલીટ કરી દીધી. પછી હું ઉઠીને બાથરૂમ ધોવા અને નાહવા જતો રહ્યો. પછી સવારથી લઈને સાંજ સુધી મારો મોબાઈલ જાણે એવું લાગતું હોય કે કોઈ બીજું કોઈ ઓપરેટ કરતું હોય. મને એવું અંદરથી ફીલ થાય કે મારો મોબાઈલ આટલા ટાઈમથી હું યુઝ કરતો હોય અને પછી મને એવું લાગતું હોય કે મોબાઈલ મારો આવું કેમ થાય છે, હેંગ થતો એવું લાગે છે. પછી છતાં મેં મારા નજીકના મિત્રોને, મારા સાથી મિત્રોને મેં જણાવ્યું, તો એમને પણ એવું જ કીધું કે તારો મોબાઈલ હેક થતો હશે. એ જ દરમિયાન રાત્રે 8:30 વાગે મને જાણ થઈ કે મારો મોબાઈલ 100% હેક થયો રહ્યો છે. એના પછી અમે એક સામાજિક કામમાં બેઠા હતા એક જગ્યાએ, જ્યાં પ્રસંગ હતો. ત્યાં રાત્રે લગભગ 9:42 અમારા સાથી મિત્ર અમને એક મારી પર કોલ આવ્યો. એમને એવું જણાવ્યું કે તમારા વોટ્સઅપ ગ્રુપમાંથી, તમારા નંબરથી એક અશ્લીલ વિડીયો, અશ્લીલ ફોટા અને અશ્લીલ ચેટ જે ગ્રુપમાં, ઘણા બધા ગ્રુપમાં તમારા નામથી શેર થઈ રહ્યું છે. તો તમે એની તપાસ કરો, જાણ કરો અને તમે એ પુષ્ટિ કરો કે તમારું જ છે. એ કર્યા પછી મેં તરત જ મારો મોબાઈલ મેં ચેક કર્યો, જેના કારણે અંદર મને જોવા મળ્યું કે હા, મારો નંબર જ છે, મારું નામ પણ છે. અને આ રીતે મેં જાણ થયું, તરત જ મેં મારો મોબાઈલમાંથી જે મારો વોટ્સઅપ નંબર હતો એ મેં તરત એકાઉન્ટ મેં ડિલીટ કરી દીધું. બરાબર છે. અને મારા દરેક ગ્રુપમાં, મારા નજીકના જે લાગતા વળગતા ફેમિલીમાં, ફ્રેન્ડ્સ મેમ્બરોને મેં જણાવ્યું, તો એ નંબર એ બધાને મેં ડિલીટ કરવાનું કીધું. અને તુરંત જ મારા નજીકના પોલીસ સ્ટેશનમાં મેં જાણ કરવા માટે હું દોડી ગયો. ત્યાં જઈને મેં PSOની અંદર મેં લેખિતમાં અરજી પણ કરી દીધી. અને સાયબર સેલની અંદર 1930ની અંદર પણ મેં ત્યાં જાણકારી આપી દીધી છે, જ્યાં તેનો ટિકિટ નંબર પર શેર થઈ ગયો છે. પછી એમને એવું કીધું કે આ તમારો મોબાઈલ નંબર શેર જે થયો હતો, વોટ્સઅપ નંબર, એ તમારો ખરેખર તમારો હેક થયેલ છે. જેથી કરીને તમે 24 કલાક માટે તમારો વોટ્સઅપ યુઝ કરશો નહીં અને એને બંધ રાખજો. જો આ જ રીતે તમારી પાસે પણ જો અન્ય લિંક આવતી હોય, અનનોન નંબરથી આવતી હોય, જે આપનામાં સેવ ન હોય તેવા નંબરથી તમારામાં કોઈ પણ પ્રકારની ફાઇલ આવતી હોય, તો તેને ઓપન કરતા પહેલાં 100 વાર વિચારી લેજો, નહીંતર આપનો પણ વોટ્સએપ હેક થઈ શકે છે. અમારી પાસે એક બીજી પણ સોશિયલ મીડિયાથી જાણકારી છે કે આપનું વોટ્સએપ હેક ન થાય તેના માટેની શું તકેદારી કરીએ. આવો જોઈએ આગળ વિડીયોમાં.